અમરેલી જિલ્લાની જાફરાબાદ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ છે। અમરેલી જિલ્લાના જાફરાબાદ નગરપાલિકા ખાતે નાયબ મામલતદાર, અન્ય અધિકારી, ચીફ ઓફિસર અને ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી। જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી કરાઈ। નગરપાલિકાના પ્રમુખ રવિનાબેન પ્રફુલભાઈ બારૈયા, ઉપપ્રમુખ નીરુભાઈ મનોજભાઈ ઠાકર, ચેરમેન કનૈયાલાલ ગાંડાભાઈ સોલંકી, દંડક વિનુભાઈ છગનભાઈ સોલંકી, પક્ષના નેતા બાલકૃષ્ણ સોલંકી સહિતના હોદ્દેદારોની વરણી કરાઈ। આ નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપ આગેવાનો સહિત ચૂંટાયેલા સભ્યો, કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોને ફૂલહાર તેમજ મોં મીઠા કરી ખુશી વ્યક્ત કરી હતી। રવિનાબેન પ્રફુલભાઈ બારૈયા પ્રમુખ તરીકે નિયુક્ત થઈ છે। ઉપપ્રમુખ તરીકે નીરવભાઈ મનોજભાઈ ઠાકર, કારોબારી ચેરમેન તરીકે કનૈયાલાલ ગાંડાભાઈ સોલંકી, અને પક્ષના નેતા તરીકે બાલકૃષ્ણભાઈ રામજીભાઈ સોલંકી, અને દંડક તરીકે વિનોદભાઈ છગનભાઈ સોલંકી। આપણે જે પ્રમુખ અને ઉપપ્રમુખના ભરવાના પ્રમુખ તરીકે રવિનાબેન પ્રફુલભાઈ બારૈયાનું નામ જાહેર થાય છે। ઉપપ્રમુખ તરીકે નીરવભાઈ મનોજભાઈ ઠાકર, કારોબારી તરીકે પ્રમુખ ઉપપ્રમુખ સહિત દરેક હોદ્દેદારોની આજે વરણી થઈ છે। ત્યારે પ્રદેશ પાર્લામેન્ટરીની બેઠક મુજબ, જિલ્લા ભાજપની સૂચના મુજબ આજે અહીંયા સૌ આગેવાનોએ આવીને આ બેઠક કરીને નામોની જાહેરાત કરી છે, જેમાં રવિનાબેન પ્રફુલભાઈ બારૈયાનું પ્રમુખ તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે। ઉપપ્રમુખ તરીકે નીરુભાઈ ઠાકર, કારોબારી ચેરમેન તરીકે કનૈયાલાલ સોલંકી, દંડક તરીકે વિનોદભાઈ સોલંકી અને પક્ષના નેતા તરીકે બાલકૃષ્ણભાઈ સોલંકીની વરણી થઈ છે। ત્યારે ભાજપ પરિવાર વતી આ સૌ હોદ્દેદારોને હાર્દિક અભિનંદન આપું છું। આજરોજ જાફરાબાદ મુકામે જે ઘણા દિવસોથી જાફરાબાદની જનતા રાહ જોઈને આતુર હતી કે ભાઈ જાફરાબાદના પ્રમુખ સ્થાને કોઈ વહેલી તકે નામ આવે અને જાફરાબાદની નગરપાલિકાની જાહેર થાય, બરાબર। ત્યારે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આપણા ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સાહેબ અને તેમજ આપણા અમરેલી જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરિયા અને આપણા જાફરાબાદ રાજુલા વિધાનસભાના 98 વિધાનસભાના લોકડાલીના એવા ગુજરાતમાં સારું નામ કરી સમાજમાં એવા શ્રી હીરાભાઈ સોલંકી, આ બધાના સાથ સહકાર અને આશીર્વાદથી જ્યારે જાફરાબાદ નગરપાલિકા જ્યારે સભ્યોમાં બધાને જ્યારે અભિનંદન પાઠવ્યા હતા ત્યારે પણ લોકો રાહ જોતા હતા અને ખાસ કરીને મારા ફાધરશ્રી કરુણભાઈ ભગવાનભાઈ બારૈયા, જેના આશીર્વાદ અમારા પરિવાર ઉપર અને જાફરાબાદની જનતા ઉપર હંમેશા માટે રહ્યા છે અને જે રીતે કરુણભાઈ બારૈયા જે રીતે કામ કરતા એ જ રીતે અમે લોકો કામ કરવાના છીએ। ત્યારે મારા નાના ભાઈ પ્રફુલભાઈ બારૈયાના મિસિસ રવિનાબેનનું નામ જ્યારે ભાજપમાં રજૂ થયું ત્યારે અમે લોકો સૌ ખુશ ખબર છે અને જાફરાબાદની જનતા પણ બહુ ખુશ છે કે ભાઈ સારા પ્રતિનિધિ અમને મળ્યા છે કામ કરવા માટે। ત્યારે જાફરાબાદના નગરપાલિકા નામે તરીકે રવિનાબેન પ્રફુલભાઈ બારૈયા, ઉપપ્રમુખ તરીકે નીરુભાઈ મનોજભાઈ ઠાકર, પછી દંડક તરીકે વિનોદભાઈ સોલંકી અને પક્ષના નેતા તરીકે બાલકૃષ્ણભાઈ। ત્યારે જાફરાબાદની જનતા બહુ ખુશખુશાલ છે કે અમે આવનારા દિવસોમાં પણ અમે જાફરાબાદની જનતાના સારા કામ કરશું એવો અમે જાફરાબાદની જનતાને અમારી ઉપર ભરોસો છે। ભારત માતા કી જય। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।